કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી મિત્રો એકમ કસોટી તારીખ 29/7/2024 અંતર્ગત જે ગણિત વિષયનું પેપર લેવામાં આવનાર છે તેના પ્રશ્ન બેંક નંબર 1નું આપણે સોલ્યુશન કરવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં તમે નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। પ્રશ્ન બેંક નંબર મિત્રો જે 1 આપવામાં આવેલી છે જુલાઈ માસમાં જે આપણે એકમ કસોટી લેવાની છે ધોરણ 10માં ગણિત વિષયની, તેની અંદર તમારે કુલ 25 ગુણની કસોટી હશે અને તમારા શિક્ષક મિત્ર જે પ્રશ્ન બેંક આપેલી હશે તેમાંથી મિત્રો તમને અલગથી પ્રશ્ન કાઢીને આપશે અને એ તમારે લખવાના છે। પ્રશ્ન મિત્રો 1 છે, અહીંયા તમને એ પ્રશ્ન 1માં 7 ગુણ મળવાપાત્ર થાય છે। પ્રશ્ન 1નો વિભાગ નંબર મિત્રો 1 આપેલો છે। અહીંયા તમને અલગ અલગ પ્રકારના જે વિભાગો આપેલા છે તેમાં મિત્રો ક બ બરાબર એવી રીતે પ્રશ્નો હશે। ક છે તેમાં નીચેના વિધાનો સાચો બને એ રીતે ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે કે 15 અને 35ના ગુસ્સા ખાલીજગ્યા થાય, તો મિત્રો 15 અને 35ના આપણે ગુસ્સા કરવા હોય તો તે છે 5 બરાબર। 5 તારી 15 ને 5 સત્તુ 35, તો ગુસ્સા થશે 5। બીજું છે નીચે આપેલા અવયવ વૃક્ષ પરથી x + y = 24, તો અહીંયા આપણે શું x + y બરાબર ખાલી જગ્યા, તો અહીંયા મિત્રો આપણે શોધવાનું છે, તો શું મળશે આપણને, તો 24 મળશે। એના પછી ત્રીજું છે જો x y z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા ખાલી જગ્યા થાય, તો એમનો લસા થશે x y z। ચોથું ગુસ્સા છે 12 અને 21 બરાબર ખાલી જગ્યા, તો મિત્રો 12 અને 21નો ગુસ્સા તો તે છે 3। પાંચમું છે જો ગુસ્સા 65 અને 117 બરાબર 3 k - 2 હોય તો k બરાબર ખાલી જગ્યા, તો મિત્રો અહીંયા k બરાબર કેટલા થશે, 5 થશે। હવે આપણે ખરા ખોટા વિધાન જોવાના છે। ખ છે જેની અંદર પહેલું છે 32 અને 81નો ગુસ્સા 1 છે, તો વિધાન સાચું છે કારણ કે કોઈ પણ સંખ્યાનો ગુસ્સા તો 1 હોય જ છે। એના પછી બીજું છે 20 x² b અને 30 ab² નો ગુસ્સા 10 x² b² છે, તો આ વિધાન ખોટું છે। ત્રીજું છે પાઈ એ અસમય સંખ્યા છે, વિધાન સાચું છે। 4 35 અને 42નો લસા 35 × 42 છે, તો આ વિધાન ખોટું બને છે। 5 ગુસ્સા 7 14 96 = 7 છે, તો આ વિધાન પણ ખોટું છે। હવે આપણે વિભાગ બી ઉપર જઈશું। વિભાગ બી ની અંદર મિત્રો જોઈએ તો અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે। અહીંયા તમને તમારા શિક્ષક છે એ એક તમને પ્રશ્ન સિલેક્ટ કરશે આ 5 પ્રશ્નમાંથી અને તમારે મિત્રો એને ગણવાના છે। અહીંયા તમને એક પ્રશ્નના 2 ગુણ મળવાપાત્ર થાય છે, એટલે આ 5 પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારા શિક્ષક તમને કાઢીને આપી શકે છે। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ જે 5 દાખલાઓ તમે એકવાર ઘરે બેસીને ગણજો, તમારી આવનારી બોર્ડની એક્ઝામમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। એવી રીતે વિભાગ સીની વાત કરીશું। અહીંયા પણ તમારા શિક્ષક તમને જે 5 પ્રશ્ન આપેલા છે તેમાંથી એક પ્રશ્ન કાઢીને આપશે અને એ પ્રશ્નના મિત્રો એક પ્રશ્નનો એક દાખલાનો 3 ગુણ છે, એટલે આપણે આ 5 પ્રશ્નો ગણવા ખૂબ જ જરૂરી છે। હવે આપણે પ્રશ્ન 2 ઉપર જઈશું, જેની અંદર તમારે 6 ગુણનો પ્રશ્ન 2માંથી પૂછવાનો છે। વિભાગ નંબર એ ની વાત કરીએ, જેની અંદર પહેલું છે ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો। પહેલી ખાલી જગ્યા છે px = x² + 4x + 3નો આલેખ ખાલી જગ્યા છે, તો અહીંયા વિકલ્પ આપેલા છે તેમાં જવાબ આવશે સી, ઉપરની તરફ ખુલ્લો પરવલય છે। બીજું દ્વિઘાત બહુપદી px = x² - 10x + 21ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા થાય, તો અહીંયા મિત્રો ગુણાકાર થાય છે તે છે 21। ત્રીજું સુરેખ બહુપદી px = 7x - 4નું શૂન્ય ખાલી જગ્યા થાય, તો આપણો જવાબ આવશે 4/7। 4 દ્વિઘાત બહુપદી px = x² + 5x - 36ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય, તો અહીંયા મિત્રો શૂન્યનો સરવાળો થશે -5। પાંચમું છે જો બહુપદી px = x² x3 - 6x2 + ax + 10નું 105 હોય, તો અહીં મિત્રો a બરાબર કેટલા, તો a ની કિંમત આપણે શોધવાની, તો તે છે 3। હવે વિધાન ખરા ખોટા જોવાના છે। અહીંયા પહેલું છે વર્ગમૂળ 3x + 5a સુરેખ બહુપદી છે, તો આ વિધાન સાચું બને। બીજું px = x3 - xના શૂન્યનો સંખ્યા 3 છે, તો આ વિધાન પણ સાચું છે। ત્રીજું n ઘાતવાળી બહુપદીને મહત્તમ n + 1 શૂન્યો છે, તો આ વિધાન ખોટું છે। ત્રીજું
આલ્ફા બીટા ગેમા એ દ્વિઘાત બહુપદી એક્સનો 3 ઘાત વત્તા બી એક્સનો 2 ઘાત વત્તા એટલે કે વર્ગ વત્તા સી એક્સ વત્તા ડીના શૂન્યો હોય તો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર ડી અપોન એ થાય તો આ વિધાન કેવું બને છે? ખોટું. 5 પી એક્સ બરાબર 7x વત્તા 6નો આલેખ પરવલય મળે તો આ વિધાન મિત્રો ખોટું બને છે. હવે આપણે જોવાના છે વિભાગ બી. અહીંયા મિત્રો ખાસ કરીને તમને કોઈ પણ 2 પ્રશ્ન પૂછવામાં આવશે, બે દાખલાઓ પૂછવામાં આવશે. તેમાંથી તમારે મિત્રો અહીંયા અલગ અલગ તમને દાખલાઓ છે. ખાસ કરીને જો અહીંયા 10 દાખલાઓ તમને આપેલા છે. આ 10 દાખલામાંથી કોઈ પણ 2 તમારા શિક્ષક છે એ સિલેક્ટ કરશે અને એક દાખલાના 2 ગુણ છે. તો આ 10 દાખલા એકવાર આપણે ઘરે બેસીને ગણી લઈશું. વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ મોસ્ટ આઈએમપી બની રહેશે. પ્રશ્ન નંબર 3 છે તેની અંદર મિત્રો 12 ગુણનું પૂછાવાનો છે, જેમાં વિભાગ નંબર એની અંદર ક છે નીચેના વિધાનો ખરા ખોટા જણાવો. મિત્રો પહેલું છે કોઈ ઘટનાની સંભાવના 0 થી મોટી અને 1 થી નાની હોય છે તો વાત સાચી છે. 0 થી મોટી હોય અને 1 થી કેવી હોય? નાની. તો આ વિધાન સાચું છે. બીજું, જો કોઈ ઘટના એની સંભાવના પી એ હોય તો પી એ લેસ ધેન પી એ થાય તો આ વિધાન ખોટું બને. ત્રીજું છે 2023ની સાલમાં 53 સોમવાર આવે તો તેની સંભાવના 3/7 છે નહીં. આ વિધાન ખોટું છે. 4 સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તે ઘટનાની સંભાવના 0 છે. વાત સાચી છે કે ભાઈ 0 જ હોય કારણ કે સૂર્ય તો પૂર્વમાં જ ઉગે છે એટલે આ વિધાન સાચું બને. 5 કોઈ ઘટનાની સંભાવના -1.5 હોય તો તે શક્ય નથી તો આ વિધાન પણ સાચું છે કારણ કે આવું શક્ય ન બને. હવે વિભાગ બી ઉપર આવીશું. વિભાગ બીની અંદર મિત્રો અહીંયા 2 પ્રશ્ન તમને પૂછવામાં આવશે. એક પ્રશ્નના 2 ગુણ એટલે કે એક દાખલાના 2 ગુણ છે. અહીંયા તમને 4 ગુણના દાખલા પૂછવામાં આવશે. તમને અહીંયા દાખલા મિત્રો 10 આપી દીધેલા છે. આ 10 દાખલામાંથી તમારા શિક્ષક છે એ કોઈ એક દાખલો તમને કાઢીને આપશે, સોરી 2 દાખલા કાઢીને આપશે અને એ આપણે ગણવાના છે. પરંતુ આપણે અહીંયા 10 દાખલાઓ ગણશું જેથી આપણે પ્રેક્ટિસ પણ થઈ જશે અને આવનારી બોર્ડની એક્ઝામમાં પણ તમને ખૂબ જ આ વિડીયો અને આ દાખલાઓ ઉપયોગમાં નીવડશે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ સીની વાત કરીએ તો અહીંયા તમને એક દાખલો તમારા શિક્ષક છે એ કાઢીને આપશે. તમારે એક દાખલાના 3 ગુણ છે. તો અહીંયા મિત્રો તમને 5 દાખલાઓ આપેલા છે. 5 દાખલામાંથી કોઈ પણ એક દાખલો તમારે ગણવાનો રહેશે. પરંતુ આપણે 5 દાખલાઓ ઘરે બેસીને એકવાર ગણી લઈશું. વિભાગ ડીની વાત કરીશું તો અહીંયા મિત્રો તમને કોઈ પણ એક દાખલો આપવામાં આવશે બરાબર, પરંતુ એના 4 ગુણ છે. અહીંયા 5 દાખલાઓ છે. આપણે 5 દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીશું જેથી કરી આવનારી આપણી બોર્ડની એક્ઝામમાં પણ મિત્રો તમને ખૂબ જ આ જે દાખલાઓ છે આવી શકે અને આ રીત મુજબના દાખલાઓ આવશે એટલે એકવાર ઘરે બેસીને મિત્રો ટેલી કરજો બરાબર. એકવાર મિત્રો તમારે જોઈ લેવાનો રહેશે. તો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી બીજા વિડીયો મોકલી શકીએ.